નમસ્કાર, ગુજરાત ન્યૂઝની વિશેષ ચર્ચા બજેટ 2021માં આપનું સ્વાગત છે. અને જે પ્રમાણે બજેટ રજૂ થયું છે એના પછી ચર્ચાઓ થઈ રહી છે કે બજેટ આમ આદમીને, મધ્યમ વર્ગને અને ઉદ્યોગ ધંધાને કેટલું યુઝફુલ છે, કેટલું ઉપયોગી છે અને એની ચર્ચા આપણે કરીએ છીએ. ખાસ તો જોવાનું એ છે કે બજેટને આવકારવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે કે આત્મનિર્ભરવાળું એક વિઝન છે ને વિઝનને પૂરું કરતું આ બજેટ છે. સાથે જ એમણે કહ્યું છે કે વિકાસ અને વિશ્વાસવાળું આ બજેટ છે. ક્યાંક મધ્યમ વર્ગને રાહત નથી એવી પણ વાત છે, તો ક્યાંક બજેટમાં એવું કહેવાય છે કે આકરા નિર્ણયો લેવાની જરૂર છે, જરૂર હતી, લીધા છે કે કેમ. અને બીજું કે આ બજેટમાં ખર્ચો કરવાનો મોટા પ્રમાણમાં જો સરકાર ખર્ચો નહીં કરે તો જે અર્થતંત્ર જે છે વિકાસના માર્ગે જે પરત લાવવું છે નહીં લેવાય આવી વાત હતી. તો શું આકરા નિર્ણયો લેવાયા છે? શું મોટા ખર્ચા કરવામાં આવ્યા છે? ઘણી બધી ચર્ચાઓ બજેટ રજૂ થયા બાદ ઘણા બધા જે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે એના જવાબ મેળવીશું. અને એના જવાબ મેળવવા માટે એક પેનલિસ્ટ તરીકે હું આપને કહું તો મારી સાથે જોડાયા છે સુરેશ પટેલ છે, પ્રેસિડેન્ટ છે નાર્ડેકોના અને ગુજરાતના નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના તેઓ પ્રેસિડેન્ટ છે અને ક્રેડાઈના પણ પૂર્વ ચેરમેન છે. સુરેશજી, આપનું સ્વાગત છે. સાથે જ પલક પાવાગઢી જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પલકજી, આપનું પણ સ્વાગત છે. સાથે પ્રતાપ ચંદન, GCCI કમિટી મેમ્બર છે અને ચેરમેન છે ખાદ્ય તેલ ફેડરેશનના. વેપારી પ્રતિનિધિ તરીકે પોતાની પ્રતિક્રિયા આપશે. અને એ સાથે જ રાજીકા કચેરિયા જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને HK ડાભી કોંગ્રેસના પ્રવક્તા છે. ડાભીજી, આપનું પણ સ્વાગત છે. સુરેશભાઈ, સવાલ આપનાથી કરીશું કે જે પ્રમાણે હવે બજેટ રજૂ થયું છે, રિયલ એસ્ટેટની વાત કરીએ તો એવું કહેવાતું હતું કે રિયલ એસ્ટેટમાં થોડા મહિનાઓ પહેલાં ક્યાંક મંદી હતી, કોરોના કાળ આવ્યો, વધારે મંદી થઈ, કોરોના કાળ હવે ખતમ થયો, ક્યાંક બહાર આવ્યા છીએ, વેક્સિન આવી ગઈ, વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ, રિયલ એસ્ટેટ બેઠું થઈ રહ્યું છે. અને એવામાં જ્યારે બજેટ આવ્યું છે ત્યારે રિયલ એસ્ટેટને કેટલો ફાયદો છે આ બજેટથી ને કયા પ્રકારની જોગવાઈ આપ જોઈ રહ્યા છો? કારણ કે આપ જે પૂર્વ ચેરમેન ક્રેડાઈ ગુજરાતના પણ રહી ચૂક્યા છો અને અત્યારે પણ નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની જે આપ પ્રેસિડેન્ટ છો સ્ટેટના, શું કહેશો? રોટી, કપડાં અને મકાન એ પાયાની જરૂરિયાત હોય છે. જ્યારે સરકાર છેલ્લા ઘણા સમયથી કિસાનોની સાથે જે રીતે પોઝિટિવલી નવી નવી યોજનાઓ લાવી રહી છે અને એ જ પ્રકારે જોવા જઈએ તો કપડાં માટે પણ આ વખતે ટેક્સટાઇલ પાર્કના ખૂબ સુંદર આયોજનો છે. ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટરને વધારે બુસ્ટિંગની ચોક્કસ જરૂરિયાત હોય, કારણ કે રિયલ એસ્ટેટ સેક્ટર અને સમગ્ર બાંધકામ ઇન્ડસ્ટ્રી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની તે ખેતી પછી સૌથી વધારે રોજીરોટી આપતો વ્યવસાય છે. 266 જેટલી ઇન્ડસ્ટ્રીઓ આજે રિયલ એસ્ટેટ સેક્ટરની સાથે જોડાયેલી છે અને આ જેટલી બી ઇન્ડસ્ટ્રીઓ છે એની સાથેનો જે ગ્રોથ છે તે સમગ્ર દેશના ગ્રોથને એક નવું પ્રેરક બળ પૂરું પાડે છે. આજે જોવા જઈએ તો સમગ્ર દેશના જેટલા બી લેબર્સ છે એમાંના 15% લેબર્સ છે માત્ર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. એટલે એવા સંજોગોમાં જ્યારે પણ રિયલ એસ્ટેટને બુસ્ટિંગ મળે ત્યારે ચોક્કસ એમ કહી શકાય કે દેશના ગ્રોથ એન્જિનને પણ વધારે આગળ લઈ જવામાં મદદરૂપ થતું હોય છે. એટલે આ વખતના જે બજેટ છે એમાં પહેલો તો મુદ્દો એ આવ્યો કે કોરોના કાળ પછી જ્યારે દેશના અર્થતંત્રની વાત હતી ત્યારે વધારાના નવા ટેક્સના બર્ડન આવશે કે કેમ એ સામાન્ય માનવીને પ્રશ્ન હોય અને સામે રિયલ એસ્ટેટ સેક્ટરને પણ કેવી રીતે એના ઉપર GSTને લગતા મુદ્દાઓ કવર થશે તેની વાત હોય. ત્યારે આ વખતે માનનીય નાણામંત્રીએ જે બે મહત્ત્વની જોગવાઈઓ આ વખતે કરી છે તે એફોર્ડેબલ હાઉસિંગમાં 80IBA જે છે કે જે ઇન્કમટેક્સના બેનિફિટની જે યોજના છે, જે યોજના માર્ચ 2021માં પૂરી થતી હતી તેને 1 વર્ષ માટે લંબાવેલી છે. એટલે એફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટો નવા વધારે આવશે. અને સાથે સાથે અગત્યની વાત એ છે કે એની અંદર જે લોકો મકાન રાખે છે 45 લાખ સુધીની મર્યાદા સુધીના, એ લોકોને 2 લાખ રૂપિયા સુધીનું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન દરેક મકાન ખરીદનારને લોન ઉપર મળતું હોય છે ટેક્સ રૂપી, એ 2 લાખ સિવાય વધારાના 1.5 લાખ રૂપિયાનું જે લિમિટ હતી તે લિમિટ પણ આ વખતે માર્ચ 2021માં પૂરી થતી તેને માર્ચ 2022 સુધી લંબાવેલી છે. એટલે આ બે મુદ્દાઓ ચોક્કસ કહી શકાય કે એફોર્ડેબલ હાઉસિંગ માટે અગત્યના છે. અને બીજું સ્ટીલના જે ભાવ છે એમાં એક્સાઇઝ ડ્યુટીમાં જે ઘટાડો કર્યો છે એટલે અત્યારે સ્ટીલના વધેલા ભાવની જે વાત છે એની અંદર ચોક્કસ એનો બેનિફિટ થશે. પણ અગત્યની વાત કરવા જઈએ તો જે GST લાગે છે સિમેન્ટ ઉપર અને બીજા બિલ્ડિંગ મટીરિયલ ઉપર
ઉપર. એમાં જે ઘટાડાની વાત છે તે નાણામંત્રીએ જીએસટી કાઉન્સિલ ઉપર છોડેલી છે. એટલે જ્યારે 1,35,000 કરોડ જેટલી માતબર ઇન્કમ જીએસટીની થતી હોય ત્યારે ચોક્કસ રિયલ એસ્ટેટ સેક્ટરને હજુ પણ અપેક્ષા છે કે એના લેબર પરનો જીએસટી દૂર કરવામાં આવે, જે આગામી જીએસટી કાઉન્સિલની અંદર મિટિંગમાં લઈ શકાશે. અને સાથે સાથે જે ડુપ્લિકેશન ઓફ જીએસટી છે એ પણ ચોક્કસ આની અંદર ધ્યાને લેવામાં આવશે એવી હજુ પણ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના નાણામંત્રી પાસે અને જીએસટી કાઉન્સિલ પાસે અપેક્ષા છે. જ્યારે પણ આ રિયલ એસ્ટેટ સેક્ટર કોવિડ પછી ડેવલપમેન્ટ તરફ છે ત્યારે નવા બાંધકામો મુકાઈ રહ્યા છે અને લોકો પોતાનું ઘરનું ઘર લેવા માટે આ વખતે કોવિડનું લોકડાઉન ખુલ્યા પછી વધારે બોડી સંખ્યામાં આવી રહ્યા છે. એ વસ્તુ બતાવે છે કે આગામી 2022માં જ્યારે આઝાદીના 75 વર્ષ પૂરા થતા હશે ત્યારે ચોક્કસ દરેકને પોતાના ઘરના ઘર તરફ લેવા તરફ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને વધારે વેગ મળશે. અને એક વધારાની સૌથી સારી જોગવાઈ જે છે, જે જનરલી બજેટમાં બહુ જ ઓછા તજજ્ઞોના ધ્યાને આવી છે, તે ગિફ્ટ સિટીની છે. આ વખતે કેન્દ્ર સરકારે ગિફ્ટ સિટીની અંદર ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી કન્સિડર કરી અને સ્પેશિયલ વર્લ્ડ ક્લાસ હબ બનાવવાની જે વાત કરી છે. અને તેમાં જે લોકો, જે કંપનીઓ એમાં લીઝ રહેશે કે બેન્કિંગ સેક્ટર એમાં આવશે, કે જે લોકો ફાઇનાન્સ સાથે સંકળાયેલી કંપનીઓ એમાં રોકાણ કરશે, એ લોકોને ટેક્સ ફ્રીના ઘણા નવા મોડેલો સરકાર કરી રહી છે. એટલે મને એમ લાગે છે કે આગામી સમયમાં મુંબઈની પછીનું ઇકોનોમિકલ પાટનગર જોવા જઈએ તો અમદાવાદ થવા જઈ રહ્યું છે. બિલકુલ સુરેશભાઈ, મને લાગે છે આપની નજરે ખાસ જે રિયલ એસ્ટેટ માટે બહુ જ ગુલાબી ચિત્ર આપે જે રજૂ કર્યું, પરંતુ ઘરનું ઘર મધ્યમ વર્ગ ને ગરીબ માટે એક સપનું આજે પણ છે. બીજી એક વાત કરી કે એફોર્ડેબલ હાઉસિંગ જે પ્રોજેક્ટ છે, કેટલા લોકો લાભ લે છે? બહુ જ સીમિત લોકો. અને ત્રીજી વસ્તુ 45 લાખ સુધીનું ડિડક્શન. આ બાબત એમ કે છે કે હજુ પણ લોકોને ઘર માટે ફાંફા છે, એક સપનું છે, એ પૂરું કરવા માટે સરકારે હજુ પણ પ્રયત્ન કરવાની જરૂર છે. એટલા માટે કે 90 ચોરસ મીટર સુધીની બાંધકામની મર્યાદા હોય જ્યારે કાર્પેટ એરિયાની, પણ એની સામે 45 લાખ રૂપિયાની સીલિંગ જ્યારે નાખી દેવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે બંને વસ્તુઓ એકબીજા સાથે મિસમેચ થાય છે. એટલે 45 લાખની સીલિંગ ચોક્કસ વધારવાની જરૂર છે, કારણ કે જે મોટા મેટ્રો સિટીઝ છે એમાં 45 લાખ સુધીના જ મકાનોને એફોર્ડેબલમાં કન્સિડર કરવામાં આવે છે. એના બદલે એને 65 લાખ રૂપિયા સુધીની મર્યાદા કરવાની જરૂર છે. બીજું, જે જીએસટીના લીધે અને બીજા અન્ય ટેક્સના લીધે અંદાજ કરવા જઈએ તો 45 લાખ રૂપિયાના મકાનમાં 13,35,000 રૂપિયા જેટલી માતબર રકમ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના ટેક્સના સ્વરૂપે કે એફએસઆઈના ચાર્જિસ તરીકે વસૂલ કરે છે. આ ખૂબ મોટી રકમ છે. એની અંદર જો ઘટાડો કરવામાં આવે તો જ મધ્યમ વર્ગને પોતાના ઘરના ઘર તરફ મેળવવા તરફ થઈ શકે. નહીંતર નવા મકાનો ઓછા મુકાશે, જમીનોના ભાવ કૂદકે ભૂસકે વધે, કન્સ્ટ્રક્શનની કિંમતો વધતી જાય, મોંઘવારી વધતી જાય. અને એની સામે જો ખરેખર સરકાર પોતાનો ટેક્સનો હિસ્સો જો ન ઘટાડે તો સ્વાભાવિક રીતે મધ્યમ વર્ગને અને જે લોકોને શહેરી વિસ્તારોમાં પોતાનું ઘર લેવું છે એમાં ચોક્કસ અગવડ પડે. આજે ગુજરાતની વસ્તી 6 કરોડ, 6.25 કરોડની છે. એમાંથી 39.52% એટલે આશરે 2 કરોડ અને 40 લાખ લોકો જ્યારે શહેરોમાં વસે છે ગુજરાતના 26 મહાનગરોમાં, ત્યારે એવા સંજોગોમાં આગામી દિવસોમાં જ્યારે 8 કરોડની વસ્તી હશે 5-7 વર્ષ પછી, એવા વખતે 52% લોકો એટલે લગભગ 4 કરોડ લોકો આ શહેરોમાં વસવાના છે. એટલે નવા 1 કરોડ ને 40 લાખ લોકો જ્યારે શહેરમાં ઠલવાવાના હોય ત્યારે ઘરની એટલી બધી તાતી જરૂરિયાત પડવાની છે. એના માટે અત્યારથી સરકારે અને ડેવલપરોએ કામ કરવું પડે. એમાંના 95% કામગીરી ડેવલપરો કરે છે. હવે ગુજરાત હાઉસિંગ બોર્ડ પણ આ પ્રક્રિયામાંથી નીકળી ગયું છે. એટલે ડેવલપરોની જવાબદારી જ્યારે વધારે વધી છે ત્યારે ડેવલપરનું માર્જિન ઘટતું જાય અને સરકારના ટેક્સનું માર્જિન વધતું જાય તો સ્વાભાવિક રીતે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને અગવડ પડી શકે. એ માટે સરકારે ગંભીરતાથી વિચારીને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ઘટાડો કરવાની જરૂર છે અને સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટીની વચ્ચેનું ડુપ્લિકેશન ઘટાડવાની જરૂર છે. ચલો પલકભાઈ, સવાલ એ છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર એને ક્યાંક બુસ્ટઅપની જરૂર છે, કારણ કે 2014માં મોદી સરકાર એટલે કે વડાપ્રધાન બન્યા પછી જે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ દ્વારા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવાની ક્યાંક વાત હતી. આ બજેટમાં સ્ટાર્ટઅપને 1 વર્ષ માટે ટેક્સમાંથી મુક્તિ આપવાની વાત કરી છે. કેટલું બુસ્ટઅપ મળશે અને હજુ પણ કંઈક વધારે જરૂર હતી કે આટલું ઇનફ છે? સાહેબ, સ્ટાર્ટઅપ માટે જે કાયદામાં ATIAC નામની કલમ છે એમાં 1 વર્ષ જે આપે કીધું એ પ્રમાણે એક્સટેન્શન આપેલું છે. અત્યારે ઘણા યંગસ્ટર્સ જે આપણે આપણી કન્ટ્રીનું, આપણા દેશનું જે જોઈ રહ્યા હતા એ પ્રમાણે જોબ સિકર્સ હતા, નોકરી કરતા હતા. પણ અત્યારે ઘણા યંગસ્ટર્સ એવા છે કે જે નોકરી તરફથી પોતાના વ્યવસાય ઉપર, પોતાના ધંધા ઉપર વળ્યા છે. અને આજનું યુથ છે એ બહુ ઇનોવેટિવ છે. સ્ટાર્ટઅપનો કન્સેપ્ટ જ ઇનોવેશન સાથે જોડાયેલો છે. અને જો આ સ્ટાર્ટઅપના કન્સેપ્ટમાં
તમને 1 વર્ષ સુધીનો ટેક્સ બેનિફિટ આપેલો છે તો ક્યાંક ને ક્યાંક એ યુથને એન્કરેજ કરશે સ્ટાર્ટઅપ તરફ જવા માટે. બીજું અહીંયા હું એક વસ્તુ કહીશ સાહેબ કે સ્ટાર્ટઅપને રિલેટેડ 54 GB નંબરની કલમ છે આપણા ઇન્કમ ટેક્સ એક્ટમાં, જે કદાચ ઘણા લોકોથી આ વખતના બજેટમાં જ્યારે ફાઇન પ્રિન્ટ વાંચીએ ત્યારે જ નજરમાં આવે એવી છે, જેમાં કાયદો એવું કહે છે કે તમે તમારું ઘર કે ઘરને લગતી જમીન વેચી અને પ્રાઇવેટ લિમિટેડ કંપની કે LLP કરો જે સ્ટાર્ટઅપ રિલેટેડ વર્ક કરતી હોય તો તમારો કેપિટલ ગેઇન ટેક્સ પૂરો એક્ઝમ્પ્ટેડ છે. હવે આ પણ એક ઘણું એન્કરેજમેન્ટ છે જેની લિમિટ 31/3/2021 સુધીમાં પૂરી થઈ રહી હતી, જે પણ 1 વર્ષ સુધી વધારી આપેલ છે. તો ઓવરઓલ જે ગવર્મેન્ટનો પ્રયત્ન છે એ એવો છે કે એક સામાન્ય વ્યક્તિ પણ પોતાનો ધંધો વ્યવસાય ઇનોવેશન પ્રમાણે સ્ટાર્ટ કરી શકે અને એને કરમાંથી મુક્તિ મળે. બિલકુલ. સવાલ પ્રતાપજી એ પણ છે કે વેપારીઓની વાત કરીએ તો કહેવાય કે રોજગાર ધંધા અત્યારે જે કહેવાય કે બહુ જ મંદી છે, વેપારમાં મંદી છે, અને એને લઈને જે વેપારીઓ અત્યારે કહેવાય કે બહુ જ મંદીના માહોલમાંથી પસાર થાય છે, એમને પણ ક્યાંક આ બજેટની અપેક્ષા હતી. કેટલી અપેક્ષા પૂરી થઈ છે વેપારીઓની અને કેટલી એમ લાગે છે કે ના હજુ પણ કદાચ જો વેપારીઓને આ બજેટમાં ખાસ જોગવાઈ કોઈ ચોક્કસ પ્રકારની હોત તો એક બુસ્ટઅપ મળે? એટલે પહેલી વાત તો એ છે કે જે મધ્યમ વર્ગનો વેપારી વર્ગ છે કે વ્યવસાયકાર છે એને સૌથી વધારે અસર 2020નું જે કંઈ COVID-19ને કારણે થઈ, પણ એ એક નેચરલ હતું, એમાં આપણે સરકારનો કોઈ દોષ નથી. સરકારે તો પોતાનું મેનેજમેન્ટ સારી રીતે જ કર્યું છે. પણ કેટલીક અપેક્ષાઓ, બજેટ એટલી બધી વિશાળ વસ્તુ છે કે ઘણા બધા સારા પાસા પણ છે. દાખલા તરીકે MSME સેક્ટર છે તો કેટલીક ડ્યુટીઝ, ઇમ્પોર્ટ ડ્યુટીઝ વધારીને એને પ્રોટેક્ટ કરવાનો સારો પ્રયત્ન થયો છે. પણ હું જો બંને સાઈડે પ્લસ માઇનસ બંને જોવા જાઉં તો વેપારી છે ને એક મધ્યમ વર્ગ છે, એણે કેટલીક નાનકડી અપેક્ષાઓ હતી. આપણે ડાયરેક્ટ ટેક્સીસમાં કોઈ પર્સનલ ટેક્સેશનમાં વધારે રાહત જોઈતી હતી એવી વાત નથી. હું તમારું ધ્યાન દોરું કે ભાગીદારી પેઢીમાં અમે કદાચ વર્ષોથી કહી રહ્યા છીએ, પલકભાઈને ધ્યાન હશે કે કોર્પોરેટરના રેટ ઘટતા 30 ના 22 થયા અને સ્ટાર્ટઅપ માટે તો કદાચ 15% જ છે. પણ ભાગીદારી પેઢી તો એ તો કેટલો મધ્યમ વર્ગનો માણસ હોઈ શકે, પણ એના માટે તો કંઈક 50,000 લાખે એક તો થ્રેશહોલ્ડ ફ્રી હોવું જોઈએ અને પછી 10 અને 20% રેટ હોવો જોઈએ. એને ભલે એનો રેટ એઝ ઇટ ઇઝ 30% રાખ્યો છે. એ કોઈ એક અપેક્ષા હતી, પૂર્ણ નથી થઈ. TDSના પ્રોવિઝનમાં પણ જે થ્રેશહોલ્ડ મર્યાદાઓ કમિશનના પેમેન્ટની કે ઇન્ટરેસ્ટના પેમેન્ટની છે એમાં પણ કોઈ વધારો વર્ષોથી નથી થઈ રહ્યો. આજે તમે 3 લાખ સુધી કમાવો છો તો એના પર તમને ટેક્સ નથી લાગવાનો. તો હું મારા સંબંધીને કે મારા લેન્ડરને જો વ્યાજ આપું છું તો 10,000ની ઉપરની મારે TDS કરવાનું, તો સરકારનું ભારણ વહીવટનું પણ વધે છે. એટલે એ મર્યાદા ક્યાંક 50,000 લાખ સુધી લઈ જાઓ તો પણ સરકારની રેવન્યુમાં કોઈ ફેર નથી પડતો. ઓન ધ કોન્ટ્રી એડમિનિસ્ટ્રેટિવ બર્ડન ઓછું થાય છે. આવી કેટલીક અપેક્ષાઓ ચોક્કસ હતી જે પરિપૂર્ણ નથી થઈ. અને ખાદ્ય તેલના વેપારની વાત કરું તો અહીંની ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરવા માટે તમે ઇમ્પોર્ટ ડ્યુટી વધારો બરાબર છે, પણ ઓલરેડી આપણે આપણું 65 થી 70% તેલ તો ઇમ્પોર્ટેડ ખાઈએ છીએ. હવે એ રોજબરોજના વપરાશની વસ્તુ છે અને એમાં ઓલરેડી 31% માંડીને 39% સુધીનું કસ્ટમ ડ્યુટીનું ભારણ હતું. પણ આની અંદર ક્રૂડ પામ ઓઇલ પર બીજું 6.5% જેટલું વધારી દેવામાં આવ્યું છે. એ કોમન મેનને જ સીધી અસર કોમન મેનને થશે. એટલે બીજી રીતે વાત કરીએ તો એક વેપારી તરીકે અમારું તો એવરેજ 1.5% હોલસેલરનું ગ્રોસ પ્રોફિટે બેસતો હોય છે. એ કદાચ કોઈ બિલીવે ના કરે, પણ સરકાર 5% GST લઈ જાય એની સામે અમને વાંધો ન હોઈ શકે. એની સામે પામોલીનો ડબ્બો 1,700 રૂપિયાનો હોય 85 રૂપિયા સરકાર લઈ જાય, કે સિંગતેલનો ડબ્બો 2,400 હોય તો 120 રૂપિયા સરકાર લઈ જાય. અમે ખાલી બિલ બનાવીએ ને એ લઈ જાય. પણ જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ તો પાછી અંદર 40% જેવી છે. તો એ કેટલું મોટું બર્ડન કહેવાય. એટલે ઇમ્પોર્ટ ડ્યુટી ક્યાંક ઘટાડવાની જરૂર હતી, એ વધારવાની તો એટલી જરૂર નહોતી. હા, ઘટાડી નથી પણ વધારે. અને ઇમ્પોર્ટ ડ્યુટીનો કોન્સેપ્ટ એવો છે કે ખેડૂતને નુકસાન ન ચંદનજી, સરકારે આ બજેટ જ્યારે નાણામંત્રીએ તૈયાર કર્યો એમણે આ વિચાર નહીં કર્યો હોય? તમે કહી રહ્યા છો અત્યારે એમાં એક આર્ગ્યુમેન્ટ આજકાલ એવી ચાલે છે ને કે એમને જો કરવું હોય કંઈક તો એ લોકો એમ કહે છે કે અમે તો ખેડૂતોને પ્રોટેક્ટ કરવા માટે કહીએ છીએ. પણ એના માટે એક ભૂતકાળમાં એક એવી પોલિસી હતી કે બેન્ડ નક્કી કરવામાં આવે કે આનાથી ભાવ નીચે જાય તો તમારે એ લેવલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લાવી દેવાની, જેથી આપણે ખેડૂતને નુકસાન ના જાય. પણ અમુકથી પાછું ઊંચું જાય તો તમારે એ લેવલથી ઘટાડી દેવાનું. 0% પણ ડ્યુટી એકવાર કરી છે, 10-20% ઘણા વખતોમાં હતી. હવે અત્યારે 35-40% ડ્યુટી છે તો એ એટલું બધું મોંઘું છે. છેલ્લા 4-5 મહિનામાં 25% જેટલો ખાદ્ય તેલમાં ભાવ વધારો થયો. તો ત્યારે કન્ઝ્યુમરને અપેક્ષા હતી
નથી કે સસ્તું થાય. એના માટે થોડુંક ઘટાડો નહીં તો, અને ક્રૂડ પામમાં તો ઘટાડ્યા હતા અને પાછા વધારી દીધા છે. સોયાબીનની ઇમ્પોર્ટમાં ઘટાડ્યા જ નહોતા. એટલે એ ક્યાંક ને ક્યાંક ઇરેશનલ છે, રેશનલાઇઝેશન કરવાની જરૂર છે એવું ચોક્કસ લાગે છે. અને મેં જે ઇન્કમ ટેક્સ ને TDS અને TCS નાખી દેવામાં આવ્યો છે. હવે એ અમારી જે કેટલીક કોમોડિટીઓ, ગોલ્ડ કે એસેન્શિયલ કોમોડિટી એવી વસ્તુ છે કે જેમાં ટર્નઓવર વધારે હોય પણ અમારો પ્રોફિટ બહુ ઓછો હોય, તો 50,000થી વધારે અમારું બિલ બને તો સરકાર ટેક્સ કલેક્ટેડ સોર્સના નામે ઇન્કમ ટેક્સ લઈ લેવા માંગે છે. આ બધી પ્રોવિઝન્સ ચંદનજી સૂચનો મંગાવ્યા હતા જ્યારે આ બજેટ તૈયાર થતું હતું એ પહેલા સૂચનો અલગ અલગ સંસ્થાઓ પાસેથી તો ક્યારનો નાખી દીધો એમણે, 2-3 મહિના પહેલા નાખી દીધો છે અને વિરોધે કર્યો છે પણ નથી સાંભળવામાં આવ્યો. પણ અગેન હું તો અમારી ક્યાં નિરાશા થઈ અને અમારું ક્યાં નહીં સાંભળવામાં GCCA તરફથી કોઈ સૂચનો ગયા હોય એને એક્સેપ્ટ કરવામાં આવ્યા છે? નથી કર્યા. ભાગીદારી પેઢી માટે ટેક્સ ઘટાડાની વાત પણ GCCA કરી હતી, બીજા મંડળોએ પણ કરી હતી અને TCS નો પણ વિરોધ થયો છે. TDS ના સ્લેબ પણ નથી, આઈ મીન રેશનલાઇઝ નથી, બહુ જ ઓછી અમાઉન્ટ પર પણ તમને લાગે મોંઘવારી વચ્ચે એવું આના પરથી થોડું લાગી રહ્યું છે આપને? ખાદ્ય તેલમાં તો વધશે, મોંઘવારી વધી રહી છે. ખેર મોંઘવારી કરતા હું છે ને નાના માણસને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર વધારે ભાર મૂકવામાં. હું મોંઘવારીની વાત કરું તો ગ્લોબલ વસ્તુ છે અને એને રાજકીય સ્ટેટમેન્ટમાં ખપાવી દેવામાં આવે. પણ આપણે એ રીતે વાત ન કરીએ, પણ એટલીસ્ટ નાના માણસો કે નાના વ્યવસાયકારો, વેપારીઓ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે કહેવામાં આવે છે હોવું પણ જોઈએ. અને કોન્સેપ્ટ સરકારે સ્વીકાર્યો છે, બહુ આનંદની વાત છે. અને બહુ મોટો એક વર્ગ એની સાથે નાના માણસો સુધી નથી પહોંચી રહ્યો. ઓકે રાજીકાજી, સવાલ એ છે કે વાસ્તવિકતા વાળું બજેટ છે, આત્મનિર્ભરતા વાળું બજેટ છે, આ વાતો થઈ રહી છે, પરંતુ સાથે જ વેપારી પ્રતિનિધિ તરીકે જે પ્રમાણે ચંદનજી કહી રહ્યા છે એ પ્રમાણે ક્યાંક સરકારે આ વિચારો પણ કરવાની જરૂર હતી એવું નથી લાગતું? આ બજેટ જે છે એ કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી અને પૂરબથી માંડીને પશ્ચિમ સુધી આઈ થિંક બધા સેગમેન્ટને બહુ સારી રીતે કવર કર્યું છે. હમણાં જ જવાબ આપ્યો છે. મને કમ્પ્લીટ કરવા દો. કાશ્મીરની વાત લઉં તો પાઇપલાઇન્સ, જે ગેસ પાઇપલાઇન્સ કોઈ દિવસ કોઈએ વિચાર્યું નથી, હવે એ લેઆઉટ થશે. કન્યાકુમારીની વાત કરું તો જે તમિલનાડુમાં હાઈવે બનવાના છે એ ડેફિનેટલી એ કનેક્ટિવિટી વધશે. હવે આ જે વસ્તુઓ છે, હું આપને વેસ્ટ બેંગોલ અને આસામની વાત કરું તો જે ટી લેબરર્સ હતા, 1000 કરોડ એ લોકોને બહુ ફોકસ રાખ્યો છે તમે આ બજેટમાં પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ પર. એક મિનિટ મને કમ્પ્લીટ કરવા દો. નહીં, કમ્પ્લીટ કરો પણ ફોકસ બહુ રાખ્યો. કમ્પ્લીટ માય હોલ સ્ટેટમેન્ટ. યસ. હવે એ કોઈ દિવસ મને લાગતો નથી કે ટી લેબરર્સ ઉપર કોઈએ વિચાર્યું હોત. આજ સુધી કોઈએ વિચાર્યું નથી. ઓકે, લેટ્સ ગેટ ધ ફેક્ટ્સ વેરી ક્લિયર. આ વર્ષે તો સરકાર નથી આવી પણ વિચાર્યું છે ને. અને આ વર્ષે તો સરકાર નથી આવી, તમે કેમ આ વર્ષે વિચાર્યું? એટલે એક્ઝેક્ટલી સવાલ ત્યાં થાય છે. બાજુ બોલો છો, આ કરો તો તકલીફ, પેલું કરો તો તકલીફ. તો આ વર્ષે કર્યું એવું 5 વર્ષ પહેલા કરી શકાય છે. અને અહીંયા કપાસના જે ખેડૂતો છે એના માટે પણ છે. તો ઇન શોર્ટ, જો ભાઈ જ્યારે એક બજેટ આવે છે, ઇટ્સ ઓલ અબાઉટ મની ધેટ કમ્સ ફ્રોમ ધ ટેક્સીસ. હવે જે માણસો ટેક્સીસ પે કરે એ ગવર્મેન્ટ પાસે એટલું રમવાનું પૈસા હોય છે. છતાંય કોવિડ આ વર્ષે મહામારી જે હતી, ભારત ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. જે વિકસિત દેશો છે, તમને ખબર છે US અને એ ધ્રુજે છે અત્યારે પણ આ મહામારીથી, અને આપણે તો કવર કરીને વી આર ઇન વેક્સિનેશન પ્રોગ્રેસ. તો તમે એને ઝીરો ડાઉન તો કરી જ નહીં શકો. ઇનફેક્ટ કોવિડ સમયે જે સારી રીતે આ બજેટ આપ્યું છે, હું અવકારું છું, સલ્યુટ મારું છું, કારણ કે બધા જ માટે કઈ છે. અને એટલી બધી તમે સંખ્યા જો, આ ભારત દેશની સંખ્યા બધા જ માટે કઈ છે. દલિતો માટે છે, એજ્યુકેશન માટે છે, હેલ્થ માટે છે. આમાં પાછા દલિતોને એવા આવશે બજેટમાં પણ એવું આવે છે. છે ભાઈ, સ્કૂલ્સ છે. પ્લીઝ મને એમ કે ચૂંટણી સમયે જ કદાચ આવું હશે. સ્કૂલ્સ છે ના, સ્કૂલ્સ છે. ઇનફેક્ટ સૈનિક સ્કૂલ્સ છે. લેહ લદ્દાખમાં યુનિવર્સિટી બનવાની વાતો છે. અને આ શું કામ આ છે? કારણ કે લેહ લદ્દાખ એક એવી સરસ જગ્યા છે કે ત્યાં તમે એજ્યુકેશન જ્યારે મૂકશો તો એ જગ્યા આગળ કેવી રીતે જઈ શકે જ્યારે એજ્યુકેટ થઈ શકે. આપે કહ્યું પશ્ચિમ બંગાળ, આસામ ને તામિલનાડુ, આ કદાચ ચૂંટણીને ધ્યાનમાં રાખીને એને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. બિલકુલ નહીં. હવે જો તમે એઝ અ જર્નલિસ્ટ આવ વિચારવા માંગો છો, આઈ કાન્ટ હેલ્પ યુ. વિપક્ષ પણ પૂછે છે. વિપક્ષે મને કહ્યું ને મને ખબર પડી, બાકી જર્નલિસ્ટ તરીકે હું નથી પૂછતો. ના, આઈ ડોન્ટ થિંક સો. કારણ કે જો બધા લોકો માટે કઈ છે, બધા જ સેગમેન્ટ્સ માટે કઈ છે, તો એટલે તો કહું છું, તમે કાશ્મીર માટે કઈ છે તો કેમ તમે કાશ્મીરની વાતો નથી કરતા? કાશ્મીરમાં પાઇપલાઇન આપવાની વાત થઈ રહી છે.
મહિલાઓ માટે ગેસ છે, ઉજ્જવલા યોજના છે, 8 કરોડ હવે 370 ની વાત ના કરતા પાછા. ના અત્યારે નહીં કરો, અત્યારે હા, નહીં કરો, નહીં તો થઈ જશે પછી. 8 કરોડ બહેનોને સરકારે ઉજ્જવલા યોજના આપ્યું છે. એટલે 1 એની પર કરોડ રાંધે શું એ છે. બહેનો રાંધે શું? મોંઘવારી તો જુઓ તમે, તેલ, અનાજ, એક મિનિટ, કઠોળ. આજે મોંઘવારીની વાત છે હા. એ વિશ્વની વાત છે. ઇટ ઇઝ નોટ કોન્સન્ટ્રેટેડ ઓન્લી ટુ ભારત. એટલે તમે આ એટલે વસ્તુ હું આ કોરોના કાળની વાત નથી કરતો. તમે મોંઘવારીનો દર જુઓ, બેરોજગારીનો દર જુઓ, તો એને લઈને પણ ક્યાંક બજેટમાં રોજગારી જે સાઇટ કરવામાં જે અત્યારે જે પ્રોજેક્ટ્સ બનવાના છે, જે MSME થઈ રહી છે, જે રોડ રસ્તા અને જે પોર્ટ્સ બનવાના છે, તમને શું લાગે છે કોણ કરશે કામ? એમાં લોકો કરશે કામ. અને જ્યારે લોકો કરશે કામ, ઓબ્વિયસ છે કે ઘરમાં બે પૈસા આવશે. હવે મહિલાઓને પણ સશક્ત કરવા માટે બેરોજગારીનો દર 2% હતો, 9% થયો છે બેન. પર્સન્ટેજ ઓછું કર્યું છે. તમારે કઈ ઇન્ડસ્ટ્રી કરવી હોય તો એ પણ પર્સન્ટેજ ઓછું કર્યું છે. શેના માટે? મહિલાઓ સશક્ત થાય, બે અર્નિંગ ઘરમાં મેમ્બર્સ થાય તો તમારું ઘર સારી રીતે ચાલશે કે કેમ? બેન, બેરોજગારીનો દર 45 વર્ષની વિક્રમજનક સ્તરે છે. 2% હતો, અત્યારે 9.1% છે. બોલો. પણ ધીસ ઇઝ ઓલ અક્રોસ ધ વર્લ્ડ ભાઈ. આપણે આપણી વાત કરો ને. બીજા લોકો તો પગલા ભર્યા છે, મોંઘવારીનો દર ઓછો કર્યો છે, આપણે નથી થયો. આ જે બજેટ છે એ પ્રોએક્ટિવ બજેટ છે અને આ દેશને આગળ વધારવાની વાત થઈ રહી છે. અને ડેફિનેટલી 5 વર્ષ પછી તમે જોશો આપણા જે એટલા બધા ઇશ્યુઝ જે થઈ રહ્યા છે બીકોઝ ઓફ કોવિડ, એ 100% રિઝોલ્વ થશે. અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસે જે કામ કર્યું પાસમાં, એ બધા ખાડાઓ તો અમે પણ અત્યાર સુધી પૂરી રહ્યા છે. એટલે આ એક બહુ ડિસ્ટર્બિંગ ફેક્ટ છે. પણ છતાંય આપણી ગવર્મેન્ટ સક્ષમ છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બંને સક્ષમ છે અને થશે. સક્ષમ છે તોય આપણે FDI પર અત્યારે પણ ડિપેન્ડ છીએ અને ડિપેન્ડ રહેવું પડે છે. FDI વધારવી પડે છે, એ પણ બહુ છે. એક બાજુ આત્મનિર્ભરની આપણે વાત કરીએ. અનફોર્ચ્યુનેટલી બહુ બધા પૈસા ઓલરેડી લઈ લીધું હતું. ઓકે, એના મામલે પણ હું આવું છું. યસ, HK ડાભી, ક્યાંક બજેટ જે રજૂ થયું છે મોટે ભાગે ક્યાંક એવું છે કે ભાઈ સારું બજેટ છે, દરેક વર્ગને સંતોષ આપનારું છે, પણ વિપક્ષનું કામ હોય છે કે કંઈક એમાંથી ખામી કાઢવી. એટલે મારો સવાલ એ છે કે આ બજેટમાંથી આપ કઈ ખામી કાઢો છો, અથવા શું ખૂટે છે, શું ખૂચે છે? આમ તો મને એમ હતું કે આ પ્યોરલી ઇકોનોમી ઉપર આપણે ચર્ચા કરીશું, પણ હવે બેનને તો સીધું કોંગ્રેસનું નામ લીધું એટલે મારે પણ થોડુંક રાજકીય વાત આમાં કરવી પડશે. પણ પછી બધી રાજકીય થઈ જશે તો બજેટ અંગે ચર્ચા નહીં થાય. મેં બેનને બજેટમાં પાછા લાવ્યા છે. સંપૂર્ણ રાજકીય નહીં થાય એની ગેરંટી આપું છું. આપણે છેલ્લા અઠવાડિયાથી જોતા હતા કે લગભગ બધી ચેનલો દરેક વર્ગ માટે બજેટ કેવું હશે એના વિશે કંઈક વાર્તાલાપ ચલાવતી હતી અને દરેકને લોકોની વચ્ચે જઈને પૂછતી હતી, નિષ્ણાતોને પૂછતી હતી. આજે જોઈએ તો કોઈ પણ વર્ગ આ બજેટથી એને શું મળ્યું નક્કી નથી કરી શકતો. 2019ની અંદર આપણી જે ઇકોનોમી ડોલરમ હતી, જે મનમોહનસિંહ વખતે 10%ની એવરેજથી કામ કરતા હતા, એ છેલ્લે 2019-20માં આપણે 4.2%ના રેટે આવી ગયા. અને એ પછી એમ કહે છે કે ભાઈ કોવિડના લીધે, તો એગ્રીડ, કોવિડના લીધે સમગ્ર દુનિયામાં અસર થઈ, પણ કોવિડના લીધે આપણી એટલી અસર થઈ કે આપણે બધાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો 23.9થી પહેલા ક્વાર્ટરમાં જે આપણું માઇનસ ગયા એ. અને આ વર્ષે પણ જે ટોટલ વર્ષનું છે એ પણ 7.5% માઇનસમાં આપણે રહેવાના છીએ. એટલે 2019 સરખામણી કરીએ તો 2.5%થી આપણે 2022માં વધારો થયો હશે. એટલે વર્ષની એવરેજ ગણીએ તો 1.25%ની ગ્રોથ ગણાય. એટલે આપણા દેશમાં ખરેખર આ કમનસીબી છે કે અત્યારની જે સરકાર છે 2014 પછી જે બધો અંદાજ છે ને, ફાઇનલ આંકડા નથી. બિલકુલ નથી. આપણે તો એની આસપાસ જ રહેશે ને. હા, એટલે પણ આ અંદાજ છે એમ. નહીં ઘટશે, વધશે તો નહીં. હું કદાચ CA પલકજી કહે તો હું માનું કે ના, આ કદાચ બિલકુલ નથી. મને પણ થોડો અભ્યાસ છે એટલે મારો Yes, થોડો yes. ટ્રસ્ટ રાખો. Okay. સારી વસ્તુ છે. હું પણ ક્યાંક આવા નિષ્ણાતોને સાંભળીને બોલું છું બરાબર. અને લઈ આવ્યો છું લખાણ બધું. Yes. બરાબર છે. એટલે મારો જે કહેવાનો મુદ્દો એ છે કે 2014 પછી જે સરકાર આવી આપણી, બરાબર, એ પહેલાં સારી સરકાર ચાલતી હતી અને અત્યારે પણ એમ કહે છે કે અમે સારી ચલાવીએ છીએ, પણ જે વાતો છે જે બધી પોકળ સાબિત થઈ છે. આત્મનિર્ભરનું માન લે કે બેને ઓછામાં ઓછા 10 થી 12 વાર એમના બજેટ સ્પીચમાં રેફરન્સ આપ્યો. આપે જ કહ્યું કે આત્મનિર્ભર ક્યાં છીએ આપણે. તમે FDI શિક્ષણમાં અલાઉ કરવા માંડ્યા, હવે તમે FDI લાઈફ ઇન્સ્યોરન્સમાં અલાઉ કરવા માટે 49%થી 74% વધારી. અને હું તમને એક આંકડો આપવા માગું છું કે 2020 એપ્રિલથી નવેમ્બર 2020 સુધી 3,30,000 કરોડની FDI મૂડીરોકાણ આપણા દેશમાં થયું છે. તો આમાં આત્મનિર્ભર રહ્યું ક્યાં? આ લોકો પાસે હું તમને એક વસ્તુ કહેવા માગું છું કે ફક્ત ને ફક્ત પોલિટિક્સ છે. એટલે સાંભળો, HK let me complete few એક જ વાત, આપણી પાસે મેન પાવર છે, આપણી પાસે નેચરલ રિસોર્સિસ છે, તો FDI લેવામાં વાંધો શું છે?
વાંધો નથી, હું વાંધોનું તો ક્યાં કહું પછી ક્યાં સવાલ? આત્મનિર્ભર કઈ ના તમે એફડીઆઈ લઈને કરો એના એ આત્મનિર્ભરની બરાબર. વ્યાખ્યા શું હું કરવા neutral માંગુ પૂછું છું છું? કે કદાચ- આત્મનિર્ભરની વ્યાખ્યા એ છે કે તમે તમારા પોતાના રિસોર્સિસ ઊભા કરો, તમારા મેન પાવરને ડેવલપ એ તો કરો. થાય છે સ્કિલ ઇન્ડિયા સ્ટેન્ડ બેન, અપ વચ્ચે ના ઇન્ડિયા બોલો, હું આપ બોલતા હતા ત્યારે હું નહોતો બોલતો, પ્લીઝ મારી લિંક તૂટી જશે, પ્લીઝ. એટલે આત્મનિર્ભરની આ વ્યાખ્યા છે, એના હિસાબથી આત્મનિર્ભર કશું જ છે નહીં. આત્મનિર્ભરનો જે પ્રોજેક્ટ છે એ ખાલી લોકોને બહેકાવવા માટે અને પોકળ વાતો છે. એટલે મારો કહેવાનો એ આશય છે. આપણે એક વાત કરીએ કે દાખલા તરીકે એમણે એક રેફરન્સ પણ આપ્યો 5 ટ્રિલિયન ઇકોનોમીનો, કે 2025 સુધી આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી કરશું. આ વાતો કરીને લોકોને ભરમાવાની જ વાત છે ને. તમારે 2 ટ્રિલિયન ઇકોનોમી જ્યારે એચીવ કરવી હોય તો એવરેજ એન્યુઅલાઇઝ એવરેજ ગ્રોથ તમારો 15% આસપાસ હોવો જોઈએ, તો તમે 2025માં એ આંકડો એની નજીક જઈ શકો. આજે એક વાતો મોટી મોટી કરવી છે અને આપવું કશું જ નથી. અચ્છે દિનની વાતો કરવી છે, બધી વાતો કરવી છે, પણ વાસ્તવમાં હું તમને બીજી વાત કરું, એનું લાઈવ એક્ઝામ્પલ આપું કે પેકેજની વાત કરી. દુનિયાના તમે બધા દેશના પેકેજનો સ્ટડી કરો સાહેબ, જર્મનીનો કરો, યુકેનો કરો, અમેરિકાનો કરો, એ લોકોએ એકચ્યુઅલ વસ્તુ આપી પ્રજાજનોને, સિટીઝનને આપ્યું. આમણે 20,50,000 કરોડનું વાત કરી, પણ વાસ્તવમાં એનો આંકડો જ્યારે એટલે નીકળ્યો રવિ, કોંગ્રેસના 1,70,000 સમયમાં direct કરોડ. અત્યારે એક વસ્તુ તો છે કે જે આ સરકાર જે પણ યોજના ઇમ્પ્લિમેન્ટ કરે છે ડાયરેક્ટ જે તે લાભાર્થીના ખાતામાં જમા થાય છે. કોંગ્રેસના શાસનમાં પણ આપતા હતા. બેનિફિટ થાય છે. તમને યાદ Free કરાવું, food કોંગ્રેસના means શાસનમાં 800 DBT શરૂ million થયું. લોકોને મળ્યું છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સ્કીમ અંડર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પ્રોજેક્ટ મનમોહન સિંહના વખતમાં જ શરૂ થઈ. અમે ફક્ત એને પ્રધાનમંત્રી જનધન યોજના નામ એવું આપ્યું, એવું નહોતું આપ્યું. અમે ખાલી ફાઇનાન્શિયલ માર્કેટિંગ નહોતું કર્યું. ઓકે સુરેશભાઈ, સવાલ એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને જે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે, આમ તો નેશનલ હાઈવે છે, રેલવે છે, મેટ્રોને લઈને પણ ખાસ જોગવાઈ છે. ઇન્ડિયન ઇકોનોમીને બુસ્ટઅપ આપવા માટે, આગળ ધપાવવા માટે કેટલું યુઝફુલ ને કયા પ્રકારની જોગવાઈ છે કે હજુ પણ કંઈ જરૂર હતી? કોઈ પણ દેશને વિશ્વના ફલક પર વિકસિત દેશ તરીકે મૂકવો હોય તો એમાં શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, આ પહેલી જરૂરિયાત. જી. બીજી જરૂરિયાત કે તમારે વધુમાં વધુ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવું હોય તો તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ વધારે કરવા પડે. અને ત્રીજું જે ફાઇનાન્સની બેઝિક ઇકોનોમીની સિસ્ટમ છે કે તમે વધારે પૈસા ખર્ચો, પૈસો બજારમાં વધારે ફરતો થાય તો જ ઇકોનોમીને વધારે બૂસ્ટિંગ મળે. આ બધી જ વસ્તુ કરવા માટે આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું ફંડ એલોકેટ કરવામાં આવ્યું છે. એટલે હું 2021માં આ જે બજેટ જાહેર થયું છે એને હું એકચ્યુઅલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ તરીકે જોવાનું વધારે પસંદ કરું છું, કારણ કે આની અંદર રેલવે, એરપોર્ટ, નેશનલ હાઈવે, રોડ રસ્તા, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટ્રોઝ, આ બધી જ જગ્યાએ વધુમાં વધુ ફંડ એલોકેટ કરવામાં આવ્યું છે કે જેથી કરીને એમ્પ્લોયમેન્ટ વધારે જનરેટ થાય. હું ખાલી આપની સાથે ફિગર શેર કરું તો 217 પ્રોજેક્ટ્સ 1 લાખ કરોડના નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લગભગ પૂરા થવાની છેડા ઉપર છે. 7 નવા ટેક્સટાઇલ પાર્ક ડેવલપ કરવાનું આ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નક્કી કરવામાં આવ્યું છે. 2022માં કેપિટલ એક્સપેન્ડિચર 5.54 લાખ કરોડ કરવાનો છે, જે ગત વર્ષે 4.39 લાખ કરોડ હતો. ગવર્મેન્ટે આ વખતે 11,000 કિલોમીટરના નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ વખતે નવા બનાવવાનું નક્કી કર્યું છે. અને સૌથી અગત્યનું, રેલવે માટે 1.10 લાખ કરોડ રૂપિયા એ વખતે આઉટલે નાખવાનો નક્કી કર્યો છે. 18,000 કરોડ રૂપિયા પબ્લિક બસીસમાં નાખવાના છે અને 2,000 કરોડ રૂપિયાના 7 પ્રોજેક્ટો પીપીપી મોડેલ ઉપર ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામ પર કરવા જઈ રહી છે. પાવર સેક્ટરમાં 3 લાખ કરોડ રૂપિયાનો આઉટલે કેન્દ્ર સરકારે આ વખતના બજેટમાં ફાળવ્યો છે અને 1,000 કરોડના સોલર એનર્જી અને 1,500 જેટલા રિન્યુએબલ એનર્જીના પ્લાન્ટ આ વખતે સરકારે પ્લાન કર્યા છે. અને એમએસએમઈમાં ડબલ એલોકેશન કરી 15,700 કરોડ રૂપિયા ફાઇનાન્શિયલ યર 2022માં આ વખતે એલોકેટ કર્યા છે. એટલે મને એમ લાગે છે કે આ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આટલા કામો થશે ત્યારે સ્વાભાવિક રીતે સરકારને મોટા ભંડોળની જરૂરિયાત પડવાની, અને આ મોટું ભંડોળ જીએસટી રૂપે સરકારને મળી રહ્યું છે અને બીજું પેટ્રોલ અને ડીઝલના સેસ રૂપે સરકારને મળી રહ્યું છે. પણ એ રકમ જેટલું એલોકેશન છે એટલું પૂરતું નહીં હોવાના લીધે સરકાર આ વખતે એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટનો માર્ગ અપનાવી રહી છે. એટલે કેટલાક સેક્ટરોમાં 49% લઈને 74% સુધીનું જે એલોકેશન છે તે આ જ છે કે સરકારને ઇન્કમ થાય. સુરેશભાઈ, આ સરકાર એકવાર એફડીઆઈ નો વિરોધ કરતી હતી અને અત્યારે દરેક સેક્ટરમાં એફડીઆઈ ને આવકારવાની વાત કરવામાં આવી રહી છે.
બિલકુલ સાચો મુદ્દો છે. એફડીઆઈ જે તે વખતે જે તે સરકારો દ્વારા લાવવાની વાત કરી ત્યારે એ વખતે પ્રાથમિક તબક્કે એનો વિરોધ દેશના ઘણા એંગલોથી ઘણી બધી રાજકીય પાર્ટીઓએ કર્યો હતો. પણ જ્યારે સરકાર ખરેખર ચલાવવાની વાત આવે ત્યારે લાગે કે એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ શા માટે થઈ શકે. એટલે આપણા જે તે વખતે દેશમાં કોંગ્રેસ પણ સાચી હતી જ્યારે એફડીઆઈ ની વાત લાવી હતી ત્યારે કોંગ્રેસ સાચી હતી, ભાજપ વિરોધ એની કરતું હતું. પાછળનો મર્મ સમજીએ. એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે શક્ય બનતું હોય છે કે વિદેશોમાં બહુ જ ઓછા વ્યાજ દરે લોનો ઉપલબ્ધ હોય છે. વિકસિત દેશો પાસે જાપાન હોય, અમેરિકા હોય, સિંગાપુર હોય તો 2% ઓછા વ્યાજે ત્યારે પૈસા મળતા હોય. એ એટલું મોટું ભંડોળ હોય છે કે આપણા દેશમાં બેન્કો જ્યારે 11% વ્યાજે લોન આપતી હોય તો કોઈ પણ કંપની એવું ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકે જે એફડીઆઈ કરી શકે. એટલે એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ કરી અને આ કરો. હા, એની પાછળના ઘણા પ્રસંગો ઊભા થશે, દલીલો પણ થશે કે આ એફડીઆઈમાં જે કમાણી થશે એ પૈસા પાછા વિદેશમાં જતા રહેશે. તો જેમ અગાઉ ડાભીભાઈએ કહ્યું કે આને આત્મનિર્ભર કેવી રીતે કહી શકાય, પણ એ પૈસાનો ઉપયોગ દેશના શ્રેષ્ઠ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવામાં જો થતો હોય, દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવામાં થતો હોય તો એવા સંજોગોમાં એફડીઆઈ વાળાના દેશની પ્રોપર્ટી ઉપર જો કોઈ પ્રકારનો કંટ્રોલ ના આવતો હોય તો એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ આવકારવું રહ્યું. બિલકુલ. પલકજી, સવાલ એ છે કે કેપિટલ ગેઇન ટેક્સનું જે ફોર્મેટ છે આમાં કોઈ બદલાવ થયો છે કે કેમ, એનો લાભ મળશે કે કેમ? આ બજેટમાં ખાસ કેપિટલ ગેઇન ટેક્સને લઈને શું જોગવાઈ છે? સાહેબ, કેપિટલ ગેઇન ટેક્સની જ્યારે આપણે વાત કરીએ ત્યારે 2 જગ્યાનો કેપિટલ ગેઇન બહુ મહત્ત્વનો હોય છે. એક તો સ્ટોક માર્કેટ, જેની વાત હતી કે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન 2018માં અરુણ જેટલી સાહેબ લાવ્યા હતા, જે પહેલાં સેક્શન 1038માં એક્ઝમ્પ્ટ હતો, ટેક્સેબલ નહોતો, અને હવે એની ઉપર 10% ટેક્સની જોગવાઈ હતી. બજેટ પહેલાંના ઘણા બધા ડિબેટમાં એ વાત ચાલતી હતી કે આ 10%નો દર વધારીને કદાચ 12-15% કરવામાં આવશે, પણ લકીલી એ નથી કરવામાં આવ્યો. અને એટલે જ જે સ્ટોક માર્કેટને નેગેટિવ એક્સપેક્ટેશન હતી કે રેટ વધશે, એ નથી વધ્યો. એનો જ આજે આપણે પરિણામ જોઈ શકીએ છીએ કે સ્ટોક માર્કેટે બહુ મોટો ભૂસકો માર્યો છે. સેકન્ડ, જ્યારે વાત કરીએ ત્યારે કેપિટલ ગેઇન આવે રેસિડેન્શિયલ સેક્ટર ઉપરની, કે આપણે ઘર વેચવા ઉપર જે કેપિટલ ગેઇન થતો હોય છે એની, જેમાં પણ અત્યારે કોઈ બદલાવ નથી લાવવામાં આવ્યો. હા, પણ બિલ્ડરને રિયલ એસ્ટેટ ડાયરેક્ટલી તમે બિલ્ડર પાસેથી પરચેસ કરો એના માટે જે બિઝનેસ ઇન્કમના હેડ હેઠળ સેક્શન 43CA નંબરની કલમ છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારા જો વેચાણ કિંમત ઘરની બિલ્ડરની 100 રૂપિયા હોય એની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 120 સુધીની હોય તો એને કોઈ એક્સ્ટ્રા ટેક્સ સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ગણીને ભરવો નહીં પડે, અને સામે લેનાર માટે એને ગિફ્ટમાં ટેક્સ કરવાની કોઈ જોગવાઈ લાગુ નહીં પડે. સો મહદઅંશે કેપિટલ ગેઇનમાં એકાદ સુધારાને, એ પણ પાર્ટનરશિપ રિલેટેડ સુધારો છે જે બહુ મહત્ત્વનો નથી, એને બાદ કરતાં કોઈ મહત્ત્વનો બીજો કોઈ સુધારો કરવામાં આવેલ નથી. રાઈટ. જે સ્લેબની વાત કરીએ આપણે, મિડલ ક્લાસ માટે એમ કહે છે કે ઇન્કમ ટેક્સ સ્લેબ છે એમાં ફેરફાર કશો જ કર્યો નથી, એટલે મિડલ ક્લાસ નિરાશ છે. આપ સહમત છો આ વાત સાથે? સાહેબ, ટુ સમ એક્સટેન્ટ એવું કહી શકાય કે મિડલ ક્લાસની એવી એક્સપેક્ટેશન હતી કે જે લાસ્ટ યર આપને ખ્યાલ હોય તો 2 કર માળખા કરી આપ્યા હતા. એક જે નોર્મલ આપણે અત્યારે ફોલો કરી રહ્યા છે, જેમાં આપણને બધા બેનિફિટ મળે છે, પ્રીમિયમ, વીમા પ્રીમિયમ કે મેડિકલ વીમો વગેરે, કે હાઉસિંગનું વ્યાજ. અને બીજો જે નવો માળખું હતું એમાં કોઈ બેનિફિટ લીધા વગર તમારે કન્સેશનલ રેટથી ટેક્સ ભરવાનો. તો એવી એક એક્સપેક્ટેશન હતી કે આ કન્સેશનલ રેટ વિથ બેનિફિટ કદાચ સરકાર તમને આપે. પણ આ કોવિડની મહામારીમાં અને જ્યારે સરકારની રેવન્યુ ઇફેક્ટ થઈ હોય અને સામે સરકાર જ્યારે આટલા બધા બીજા મોટા પ્રોજેક્ટ કરવા જઈ રહી હોય, ત્યારે કદાચ મારું માનવું એવું છે કે આપણે ટેક્સ રેટમાં કોઈ બેનિફિટ એક્સપેક્ટ કરી રહ્યા હોઈએ, ઇન્ડિવિડ્યુઅલ HUFની હું વાત કરું છું, સાહેબે કીધું પાર્ટનરશિપ, એની જોડે હું સંમત છું કે ભાઈ કંપની અને પાર્ટનરશિપના ટેક્સ રેટમાં ઘણો મોટો તફાવત છે. તો કદાચ કંપનીના જે ટેક્સ રેટ છે LLPને કે પાર્ટનરશિપને આપે તો એ ડિસ્ક્રિમિનેશન દૂર થઈ શકે. પણ ઇન્ડિવિડ્યુઅલ HUFના જે ટેક્સ રેટ છે એમાં કોઈ સુધારો નથી કર્યો. કદાચ એ એક્સપેક્ટ કરવો પણ આ સમયે યોગ્ય નહોતો મારા મતે. બિલકુલ. ચંદનજી, સવાલ એ છે કે બજેટમાં મોટા પ્રમાણમાં ખર્ચ કરવાની વાત હતી. કેટલાક નિષ્ણાતોએ કહ્યું હતું કે મોટા પ્રમાણમાં ખર્ચા જો બજેટમાં મૂકવામાં આવે તો અર્થતંત્ર બહુ જ જલ્દી પાટા પર આવી જશે, અને કેટલાક મોટા નિર્ણયો લેવાનો સમય પણ આ બજેટનો છે. લાગે છે કે આ બંનેમાં સરકાર ખરી ઉતરી હોય આ બજેટમાં? એક વાત સાચી છે તમારી કે કન્ઝ્યુમરનો પર્ચેસિંગ પાવર વધે તો જ ઇકોનોમીમાં અલ્ટિમેટલી ગ્રોથ આવે, એટલે એવું કોઈ સ્પેસિફિક નથી દેખાતું. અને બીજી રીતે હું જો મારા ટ્રેડર્સના એંગલથી વાત કરું ને સાહેબ,
તો એ સેક્ટર હું નિગ્લેક્ટ થયું છે હું એટલા માટે કહું છું. ચોક્કસ મેં પહેલાં જ કહ્યું કે એમએસએમઈ સેક્ટરને પ્રોટેક્ટ કર્યું છે, સારી વસ્તુ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત સારી છે, મેટ્રોને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને સ્ટ્રેન્થન કરવાની વાત છે સારી છે. પણ અગેન મને એમ લાગે છે કે 7 કરોડ વેપારીઓ હોય અને એના પર જો 30 કરોડની પ્રજા નભતી હોય ને એ પણ સેલ્ફ જનરેટેડ એમ્પ્લોયમેન્ટ બીજા 10-20 કરોડ લોકોને જ્યારે આપતા હોય તો તમે એમની સાથે જે કરો છો ને ટ્રેડર્સની સાથે દેટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ અ વેરી બિગ પોપ્યુલેશન. 60 કરોડની પ્રજાને ક્યાંક ને ક્યાંક સીધો એ નિગ્લેક્ટ થઈ રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે તો દેખીતી વસ્તુઓ છે અને એને ગવર્મેન્ટ હંમેશા પ્રાધાન્ય આપે છે અને આવકાર્ય પણ છે. સુરેશભાઈ કહ્યું એમ કે એનાથી જ દેશનો વિકાસનો એક બેરોમીટર નક્કી થાય છે, નો ડાઉટ. પણ સુખાકારી આ ક્યારે વધે જ્યારે કોમન મેનને ક્યાંક એની બેનિફિટ પહોંચે. તો મેં કહ્યું એમ જે વેપારીઓની સાથે ન્યાય કરવાની મેં થોડી ઘણી વાત કરી તમારી સાથે કે ભાગીદારીનો રેટ હોય કે TDSના રેટ હોય કે TCS નાબૂદ કરવાની વાતો, તો એ બીજા 50-60 કરોડ લોકોને એ સ્પર્શતી બાબત હતી. પણ ક્યાંક ને ક્યાંક મોટી વસ્તુઓની અંદર નાના માણસોની અમારી વાત ક્યાંક નિગ્લેક્ટ થઈ મને લાગે છે. અને એક્સપેક્ટેશનની વાત છે તો ક્યાંક ને ક્યાંક તો જે ઘણા વખતથી ચર્ચાતી વાત છે કે ઇન્ટરનેશનલ પેટ્રોલ ક્રૂડના ભાવ નીચા છે અને અહીંયા આપણું ટેક્સેશન બહુ વધારે છે તો ક્યાંક કદાચ ટોકન રાહત મળશે એવી વાત હતી. એને બદલે કંઈક સેસ નાખવામાં આવ્યો છે જે અત્યારે એબ્સોર્બ થશે એવી વાત છે. પણ મોડો વહેલો ઓલરેડી રાજીકાજી કહે છે. રાજીકાજી, એક તો મોંઘવારીનો માર છે, ઉપરથી પેટ્રોલ ડીઝલમાં જે સેસ વધારવામાં આવ્યો છે 2.5 રૂપિયા અને 4 રૂપિયા, એને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે કે મોંઘવારી વધશે. આ બાબતમાં વિચારવાની જરૂર હતી બજેટમાં. ઓવરઓલ ક્રૂડના જે પ્રાઇસ છે અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ એને પણ બેલેન્સ કરવાની જરૂરત હોય છે. અને એટ ધી એન્ડ ઓફ ધ ડે બધા જ ને કંઈ જોઈએ, સો ગવર્મેન્ટ ક્યાંથી પૈસા લાવવાના છે? રાજીકાજી, ક્રૂડની જે વાત કરો છો એટલે હું કહું કે યુપીએ સરકાર હતી, ક્રૂડના ભાવ 139.40 હતા અને પેટ્રોલનો ભાવ 70 હતો. આપ કેટલા વર્ષ પહેલાની વાત યુપીએ સરકાર હતી ત્યારે 2012 ને તો તમને લાગતું નથી ઇન્ફ્લેશન અત્યાર સુધી કઈ જાતના હોય કે કઈ ચેન્જીસ હોય? પણ અત્યારે ક્રૂડના ભાવ શું છે ને પેટ્રોલના ડીઝલના ભાવ શું છે? છતાંય જ્યારે આપણે 90% એ વર્લ્ડ ઓવર import ઇશ્યુ bill પ્લસ વેર oil નું ટેક્સેશન હોય. આર કન્સર્ન, જે ભારત છે એને ટેક્સ GST થી મળે છે અને આ બધી વસ્તુઓથી મળે છે પૈસા. દેટ ઇઝ ધ વે જે આપણી ગવર્મેન્ટ છે એને પાસે જે GST માં ટેક્સ લાવો મળે. ને. GST માં જ્યારે કર્યું તો સૌથી મોટો તો આવાજ કોંગ્રેસમાંથી આવ્યો છે. અત્યારે બધું GST સેટલ થયું માં છે લાવો. અને GST સારી રીતે ચાલે છે એટલે કોંગ્રેસની અને તો આ પેટ્રોલને એક લાવો, પાસી રહી ડીઝલને છે. લાવો, એક આપને GST. ફરી મારે 2 આન્સર ગેસને કરવાનું છે. જે ગરીબ કલ્યાણ યોજના જે છે એમાં પણ 2.7 લાખ કરોડ ફાળવામાં આવ્યું છે. ઇનફેક્ટ જે ગ્રેન્સ છે 800 મિલિયન લોકોને ફૂડ ગ્રેન્સ મળ્યું છે. કેશ ડાયરેક્ટ બેનિફિટ જે છે એ 400 મિલિયન ફાર્મર્સ, ગરીબ મહિલાઓ અને જરૂરતમંદને મળ્યું છે. અને તમે પૂછો છો થયો છે શું? આઈ એમ સો સરપ્રાઇઝ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે એટલા બધા લોકો ઇફેક્ટ થયા છે. એક પ્રોપર આગળ વધવાની એક દિશા મળી છે અને છતાંય જે કોંગ્રેસના લોકો છે એ લોકોને દેખાતું નથી. આઈ એમ વન્ડરિંગ કયા કલરના ચશ્મા પહેરીને બેસ્યા છે. બટ આઈ એમ શ્યોર પ્રજા જે છે એ હોશિયાર છે અને એને ખબર છે કઈ બાજુ જવું જોઈએ. હવે એ એમ કે છે કે ભાજપ કયા કલરના ચશ્મા પહેરીને બેઠા છે, તમે કહો છો કોંગ્રેસ કે અને એની આ ભાજપ કોંગ્રેસની વાત થઈ. સુરેશભાઈ કંઈ કહેવું છે પછી સમયની મર્યાદા છે મારે. સુરેશભાઈ પ્લીઝ શોર્ટમાં. હકીકતે આપણે જ્યારે કહીએ છીએ કે મધ્યમ વર્ગ માટે ટેક્સ ઘટ્યા કે ન ઘટ્યા, જ્યારથી GST દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ઇન્ટેલિજન્ટલી ઇન્કમ ટેક્સ તો માત્ર દેશમાં પહેલાં 3 કરોડ લોકો ભરતા હતા, હવે 6 કરોડ લોકો ભરે છે. એટલે ઇન્કમ ટેક્સના ફેરફારની અસર 6 કરોડ લોકોને પડે છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસર 125 કરોડને પડે છે. અને સાથે સાથે જોવા જઈએ તો જે GSTના દર છે જેનો ઉલ્લેખ ક્યારેય બજેટમાં કરવામાં નથી આવતો, જે GST કાઉન્સિલ 28% ને 21% ને 15%ના નામે જે રીતે GSTમાં સરકારને ઇન્કમ કરવી જરૂરી છે કારણ કે એનો ખર્ચ કરવાનો છે. એટલે આપણે બજેટની સામે જોયા કરીએ છીએ. સૌથી વધારે મને એમ લાગે છે કે GST માટે સંસદમાં લાઈવ ટેલિકાસ્ટ હોવું જોઈએ કે કેટલા ટકા ટેક્સ છે અને મધ્યમ વર્ગે ધ્યાનથી હવે જોવાની જરૂર છે GST ઉપર, નહીં કે આ ઇન્કમ ટેક્સ. ચલો ઓકે, HK ડાભી, સમયની મર્યાદા છે લાસ્ટમાં. 2-3 મુદ્દા જે મહત્વના એકાદ કોને cover કરી લીધા છે. એકાદ કો એટલે પૂરું થઈ જશે. આ જે ના હવે સમય આમાં નથી જે પ્લીઝ. સરકાર આ બધી યોજનાઓની વાત કરી, બહુ સારી વસ્તુ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું જોઈએ, લોંગ ટર્મમાં એનો લોંગ ટર્મમાં બેનિફિટ થાય, એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય. બધું સારી છે, બોલવા માટે સમજવા માટે પણ સારી છે. પૂરી વાત સાંભળી લો પ્લીઝ.
પણ ગવર્મેન્ટ રેવન્યુ લાવશે ક્યાંથી? હું તમને એક એક્ઝામ્પલ આપું કે ડિસઇન્વેસ્ટમેન્ટનો ગયા વખતનો એ લોકોનો પ્લાન હતો 2,10,000 કરોડનો, ફક્ત 5% એ લોકો એચીવ કરી શક્યા. આ વખતે ઘટાડીને 1,75,000 કરોડ કર્યા છે. એમાં પણ કંઈક કરી શકે એમ નથી, કારણ કે બધું જ પ્રાઇવેટાઇઝ કરી અને પીપીપી કરી અને વેચવા બેઠા છે. દાખલા તરીકે અત્યાર સુધી એરપોર્ટ વેચ્યા, હવે બંદરોની વાત કરે છે. એ દેશ નહીં બીકેગા એવું કહ્યું છે. એવું કહેલું કે દેશ નહીં નહીં બીકને દૂંગા, પણ બધું વેચવા બેઠા છે. જે કોંગ્રેસે, આ બેને કીધું ને, કોંગ્રેસે શું કહ્યું, કોંગ્રેસે ભેગું કરેલું બધું ઉડાડી માર્યું. બિલકુલ બિલકુલ ચલો કઈ નહીં, એમણે કહ્યું એમ એ પબ્લિક હે સબ. અને પેટ્રોલ ડીઝલની વાત કરું સાહેબ, એક જ મિનિટ આપો તો સિગ્નલ એક મળી મિનિટ રહ્યું આપો તો પેટ્રોલ ડીઝલની વાત કરું. સુરેશભાઈની વાતના અનુસંધાનમાં એક જ વાત કરું કે એમણે ઘણી સારી વાત કરી. વ્યક્તિગત વેરાના ઘટાડાની માંગણી મેં પણ નથી કરી કે એના સ્લેબ વધારવાની પણ માંગણી નથી કરતો. એમણે સારું ધ્યાન દોર્યું કે બહુ Okay. મોટું બર્ડન સર્વિસ ટેક્સના જે પહેલા આ ઇન્ટ્રોડ્યુસ થયો જીએસટી ત્યારે 14% હતો, શરૂઆત એની 5% થી થઈ હતી, આજ પણ એ 18% થઈ ગયો. કોંગ્રેસે એને 18% કેપ રાખી છે. સામાન્ય માણસોને અત્યારે- પણ નથી. ચલો હવે આ મુદ્દો કોંગ્રેસના ઉઠાઈશું. ઘણો રાજી કાજી તો બધો બીજો 1 છે. કલાક જોઈશે, પરંતુ સવાલ એ છે કે બજેટમાં એમએસએમઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટને લઈને પણ ઘણી બધી સારી જોગવાઈઓ છે. સાથે રોજગારી, બેકારી, મધ્યમ વર્ગને મોંઘવારીને લઈને સવાલો છે, તો એફડીઆઈ અને જીએસટીને લઈને ચર્ચાઓ પણ છે. એનીવે ચર્ચાનો અહીં સમાપન કરીએ છીએ. જોવાનું રહેશે કે બજેટના લાભ આવનારા દિવસોમાં આમ પ્રજાને કેટલો મળશે, દેશવાસીઓને કેટલો મળશે, એ સમય બતાવશે. અને ચર્ચામાં ભાગ લેવા બદલ તમામ ગેસ્ટનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજની ચર્ચા ખાસ બજેટને લઈને. ફરી મળીએ નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.